સંજય કુમાર ઓડિટોરિયમમાં હિમાનીસ હેપીનેસ હબ દ્વારા મોટિવેશનલ કાર્યક્રમ આયોજિત કરાયો। આ વિડીયોમાં જીવનને ખુલીને જીવવા માટે જીવનને પ્રેમ કરવો ખૂબ જ જરૂરી છે। આજની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે લાઈફને જસ્ટિસ નથી કરતા તે જોવા મળી રહ્યું છે। જિંદગી જીવતા નથી, માત્ર કાપીએ છીએ। જિંદગીને માણતા નથી। માણસનું મન પોઝિટિવ હોય તો જ જીવનમાં ચમત્કાર સર્જે છે અને મન નેગેટિવ હોય તો જીવનને નર્ક બનાવે છે। એટલા માટે પોતાની અંદરની સેલ્ફ ઉપર વર્ક કરવું। લાઈફને જેટલી અંદરથી પોઝિટિવ બનાવશો તેટલું જ જીવનમાં સફળતા મેળવશો। સુરતવાસીઓને હિમાની બેને મેસેજ આપ્યો કે ખુશ રહેવું હોય તો હસતા રહેવું। તમારી સ્માઇલમાં એ શક્તિ છે કે નેગેટિવ કામ પણ પોઝિટિવ કરી શકે છે। સુરતવાસીઓ તમે નંબર 1 છો। હેપીનેસમાં પણ સુરત શહેર નંબર 1 બની તે માટે હસતા રહો। જો આજનો સંજય કુમાર ઓડિટોરિયમનો સેમિનાર ચૂકી ગયા હોય તો 16મી માર્ચે એસપીબી હોલ સમૃદ્ધિ નાનપુરા, 17મી માર્ચ સંસ્કાર ભારતી સ્કૂલ અડાજણ, 18મી માર્ચે જીવન ભારતી સ્કૂલ, 19મી માર્ચે સરદાર સ્મૃતિ ભવન હોલ અને 22 અને 23મી માર્ચે લી મેરિડિયન હોટલમાં સવારે 7 થી સાંજે 6 વાગ્યે 2 દિવસના ફૂલ ડે વર્કશોપમાં અવશ્ય જોડાઓ। યસ, મારું નામ હિમાની છે। હું અમદાવાદથી છું। આઈ એમ અ મોટિવેશનલ સ્પીકર એન્ડ લાઈફ કોચ। ભારતમાં અને વિશ્વમાં બહુ ઓછા ફિમેલ સ્પીકર્સ છે, ફિમેલ લેડી કોચ છે, જેની અંદર હું વન ઓફ ધેમ છું અને મારું ઓર્ગેનાઇઝેશન છે હિમાનીઝ હેપીનેસ હબ। સો જેની અંદર અમે લોકોને લાઈફને હેપી કેવી રીતે બનાવવું, પોઝિટિવ કેવી રીતે બનાવવું એ શીખવાડીએ છીએ। મારો એક વિડીયો છે, તમે કદાચ ઘણીવાર જોયો હશે, બહુ જ વાયરલ વિડીયો છે જેનું છે લવ યુ જિંદગી। એટલે જીવનને ખુલીને જીવવું અને જીવનને પ્રેમ કરવો એ બહુ જરૂરી છે। આપણી આજની ભાગાદોડીની લાઈફમાં છે ને, આપણે લાઈફને જસ્ટિસ નથી કરતા। આપણે બસ આમ જીવન કાપીએ જઈએ છીએ, જીવતા નથી। એટલે લાઈફને જીવવા માટે અને કહેવાય ને કે માણસનું મન જો પોઝિટિવ હોય તો એ જીવનમાં ચમત્કાર કરી શકે છે અને માણસનું મન જો નેગેટિવ હોય તો એ જીવનને નર્ક બનાવી દે છે। તો એટલા માટે પોતાની અંદરની સેલ્ફ પર વર્ક કરવું। કહેવાય કે એક બિલ્ડિંગ જેટલી ઊંચી બાંધવી હોય એટલો તમારે અંદર બેઝ બનાવવો પડે ને, એવી રીતે લાઈફમાં તમે જેટલું અંદરથી પોતાની જાતે પોઝિટિવ બનાવશો એટલું તમારી જીવનમાં તમે સક્સેસ મેળવશો। તો આજે આ જ સબ્જેક્ટ ઉપર અહીંયા સંજય કુમાર ઓડિટોરિયમની અંદર બધા સુરતીઝ માટે હેપીનેસનો પ્રોગ્રામ હતો। બધાએ ખૂબ દિલથી પાર્ટિસિપેટ કર્યો। બધા સૌથી સરસ વાત હતી કે પરિવાર સાથે આવ્યા હતા। અને આજે કેવું છે કે પરિવાર એકબીજાથી દૂર થઈ રહ્યા છે। આપણી પાસે એવી કોઈ એક્ટિવિટી નથી કે પરિવાર સાથે કરી શકીએ। તો ધીસ ઇઝ ધ ઓનલી વર્કશોપ જેની અંદર નાનકડું આમ કહેવાય ને કે 8 વર્ષનું બાળક પણ બેઠું હોય ને એના 80 વર્ષના દાદા પણ બેઠા હોય અને બંને સાથે આટલી સરસ રીતે એન્જોય કરતા હોય। તો ધીસ ઇઝ ધ પ્રોગ્રામ જેમાં આખા પરિવારે અહીંયા પાર્ટિસિપેટ કર્યું। અને એની જ ઉપર હવે અમારો સુરતની અંદર 16મી તારીખે સવારે એટલે રવિવારની સવારે SGCCI હોલમાં 10 થી 1માં ફરીથી એક પ્રોગ્રામ થવાનો છે જે કમ્પ્લીટલી ફ્રી છે, પારિવારિક પ્રોગ્રામ છે। એના પછી 17મી તારીખે સાંજે જીવન ભારતી હોલમાં 7:30 વાગ્યાથી કમ્પ્લીટલી ફ્રી પ્રોગ્રામ થવાનો છે। અને બધું જ કોઈ મિસ કરી દે તો ફાઇનલી લાસ્ટ શો 19મી તારીખે સરદાર સ્મૃતિ હોલમાં સાંજે 7:30 વાગે કમ્પ્લીટલી ફ્રી થવાનો છે। એટલે મારું તો ઇન્વિટેશન બધા જ સુરતીઝને છે કે બધા મિત્ર, ફેમિલી બધાને લઈને આવો, કેમ કે બધા લોકોના જીવનમાં આજે કંઈ ને કંઈ સ્ટ્રેસ ને ટેન્શન ને નેગેટિવિટી ચાલ્યા જ કરે છે। ધીસ ઇઝ ધ ઓનલી વે કે જેનાથી આપણે જીવનમાં એક પોઝિટિવ તરફ દિશા તરફ આપણે જર્ની કરી શકીએ છીએ। અને જો તમને વધારે શીખવાનો ઇન્ટરેસ્ટ હોય ને તો 22 અને 23 તારીખે અમારો એક લાઈવ પ્રોગ્રામ થવાનો છે જે લી મેરિડિયન હોટલમાં થવાનો છે। બધાએ કીધું લી મેરિડિયન હોટલમાં મજા આવશે, તો બધા જ સુરતીઝ પોતાના પરિવાર સાથે આવો અને ત્યાં બહુ જ ડીપમાં 2 દિવસ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી અમારો વર્કશોપ થવાનો છે। હિમાનીઝ હેપીનેસ હબ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જો તમે સર્ચ કરશો અમારા ઓફિસ નંબર મળશે, તમે કોન્ટેક્ટ કરીને વધારે ડિટેલ્સ પણ લઈ શકો છો। પણ બસ એક જ વસ્તુ છે, એક માણસ ઘરનો પોઝિટિવ થાય એ બહુ લાંબુ ના ટકે, પણ આખું ઘર પોઝિટિવ થાય ને તો એ લોકો રોકેટ ગતિએ આગળ વધે છે। એટલે પરિવાર સાથે આગળ વધતા જાઓ, ખુશ થતા જાઓ અને જીવનને બદલતા જાઓ। થેન્ક યુ સો મચ। બહુ બધી ટિપ્સ આપી। 3 કલાક પ્રોગ્રામ ચાલ્યો એટલે હું બધાને રેકમેન્ડ કરીશ કે આ બધી ટિપ્સ લેવા તો લાઈવ જ આવજો। પણ એક ટિપ જે હું હંમેશા બધા પ્રોગ્રામ આપતી હોઉં છું, ધેટ ઇઝ જીવનમાં છે ને સૌથી પહેલાં તો એક વસ્તુ કરવાની ચાલુ કરો। જો ખુશ રહેવું હોય ને તો હસવાનું અને સ્માઇલ કરવાનું ચાલુ કરો। આપણે એટલા બધા ટેન્શનમાં ફરીએ છીએ ને આપણા માઇન્ડમાં પણ આ જ મેસેજ જાય છે કે લાઈફમાં બહુ બધું ચાલે છે, પણ ખરેખર એવું નથી। લાઈફ બહુ બ્યુટીફુલ છે, બહુ સુંદર છે અને લાઈફને ખરેખર ખુલીને જીવવી જોઈએ। તો બીજી કંઈ નહીં, પણ મારા જેટલા બી વ્યુઅર્સ છે ને આ ટાઈમે પણ જે સરસ મજાની સ્માઇલ આપશે ને તો ભાઈ આ મારી વિડીયો બાઇટ વસૂલ
છે, એટલે સ્માઇલ કરો અને ખાસ કરીને સ્માઇલ સાથે તમારા પરિવારને ટ્રીટ કરો, તમારા ઓફિસમાં જેની સાથે રહો છો એની સાથે ટ્રીટ કરો. કારણ કે આપણે એટલા બધા સ્ટ્રેસમાં એકબીજાને વળતા જ હોઈએ છીએ, ધમકાવતા હોઈએ છીએ, ઝઘડતા હોઈએ છીએ, સંભળાવતા હોઈએ છીએ, પણ કહેવાય કે આપણે જ આસપાસના લોકો જ્યારે દુનિયા છોડીને જતા રહેતા હોય આપણે ખૂબ અફસોસ થતો હોય છે. તો જેની સાથે જીવો છે એની સાથે સ્માઇલ કરીને જીવી લો, જે કહેવું હોય સ્માઇલ કરીને કહી દો, એની અસર પણ વધારે થશે. ઘણીવાર ગુસ્સાથી કામ નથી થતા પણ સ્માઇલથી કામ થઈ જાય છે. એટલે એક સ્માઇલ એ બહુ જ જરૂરી ટેકનિક છે. ઓકે, સુરતના શહેરીજનોને એમ કહીશ કે સુરત તો આમ આટલું સખત સિટી છે, એટલું મસ્ત લોકો છો તમે, લોકો એટલા દિલદાર છો, તમારું ફૂડ આટલું ફેમસ છે, તમારું કલ્ચર આટલું ફેમસ છે, તમે ક્લીનલીએસ્ટ સિટીઝમાં નામ આપો છો, તો હવે મારી એવી ટીપ છે કે તમે હેપીએસ્ટ સિટી પણ બની જાઓ. ક્લીન તો તમે છો જ છો, પણ હવે તમે ખુશખુશાલ શહેરોમાં પણ તમારું નામ આપો. સુરતી એટલે આમ હેપી હોવા જોઈએ, અંદરથી દિલથી પોઝિટિવ હોવા જોઈએ. તો દેટ मेरे प्रोग्राम में बड़े लोग अलाउड ही नहीं है. मैं सिर्फ एक ही कैटेगरी को ट्रेनिंग देती हूँ और वो होते हैं छोटे से प्यारे से क्यूट से बच्चे. लो, मन से बच्चे बन सकते हो? यस और नो? आप मन से बच्चे बन जाओ ताकि मुझे भी आपको सिखाने में मजा आ रहा है. जिंदगी में वैसे भी ना आपको बच्चों से बहुत कुछ सीखना चाहिए. कितने लोग मानते हैं कि हमें बच्चों से जिंदगी में बहुत कुछ सीखने को मिलता है? मैं तो कहती हूँ जिंदगी कैसे जीना ना वो भी आप बच्चों से सीख लो. 100% अगर कोई जीता है तो वो बच्चे जीते हैं. एग्जाम्पल, छोटे बच्चे हर चीज 100% करते. देखो, हंसेंगे 100%, खेलेंगे 100%, जिद करेंगे 100%, रोएंगे 100%. पूरे गांव को थोड़ी देर के लिए बच्चा बनना है. अब बच्चा बनते हैं तो कहते हैं किसी पे भरोसा करना, लाइफ पे ट्रस्ट करना भी हमें बच्चे से सीखना चाहिए. आपने कभी कोई छोटे बच्चे को हवा में उछाला होगा, आपने देखा होगा कैसा खिलखिलाता है, कैसा मजा उठाता है. उसकी जगह पे हमें कोई हवा. ગુડ મોર્નિંગ. રિકિન વ્યાસ સારથી ક્રિએશનથી, સારથી ઇવેન્ટ મીડિયા ગ્રુપ તરફથી અમે આ વખતે સુરત માટે એક મોટિવેશનલ અને લાઈફ કોચ સ્પીકર્સ છે હિમાની મેન, એમનું એક મોટિવેશનલ સેમિનાર લાવ્યા છે, લાइफ चेंजिंग सेमिनार है, विच इज़ लाइक लव यू ज़िंदगी. अगर आप अपनी ज़िंदगी में कुछ अच्छा करना चाहते हो तो आपको अपनी ज़िंदगी से प्यार करना पड़ेगा. तो वो सेमिनार हम सूरत की जनता के लिए टोटल फ्री ऑफ कॉस्ट लाए हैं और उसमें डिफरेंट प्रोग्राम्स हैं, वो कभी भी अटेंड कर सकते हैं. जैसे आज हमारा संजीव कुमार ऑडिटोरियम में ये इवेंट हो रहा है, सो वी हैविंग अ गुड रिस्पॉन्स फ्रॉम द पीपल ऑफ सूरत. लेकिन भाई આપણે જનરલી ઇવેન્ટનું કામ કરીએ છીએ, આ મોટિવેશનલમાં આપણે આ કેવી રીતે આપણે વિચાર આવ્યા કાર્યક્રમ? રાઈટ, કહેવાય ને અમે લાઈક કન્ટિન્યુઅસ ઇવેન્ટનું ને બધું કામ કરતા હોય, લોકોની જિંદગી બહુ સ્ટ્રેસમાં રહેતી હોય છે. સો એક લાઈફ તો બધા જીવતા હોય, પણ હેપીનેસ સાથે લાઈફ કેવી રીતના જીવવી, તો એના માટે અમે જનતા માટે આ પ્રોગ્રામ લાવ્યા છે, સુરતના પીપલ્સ માટે આ પ્રોગ્રામ લાવ્યા છે. હિમાની મેમ જ કેમ? કીધું ને કે ઘણા બધા મોટિવેશનલ સ્પીકર્સ છે કે હાઉ ટુ મોટિવેટ ઓર સમથિંગ, બટ હિમાની મેમ લાઈફને ખુશ કેવી રીતના રાખવી ને એના ડિફરન્ટ એમની પાસે બહુ સારા નજરિયા છે, જેનાથી આપણે લાઈફ મેડિટેશન્સ છે કે કેવી રીતના ખુશ રહી શકો એના ડિફરન્ટ આસ્પેક્ટ્સ છે. નવમી આ કાર્યક્રમ જે થયો છે, હવે ભવિષ્યમાં એમના બીજા કાર્યક્રમો સુરતમાં ક્યાં છે? 9મી તારીખે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં એમનો પહેલો કાર્યક્રમ છે. કન્ટિન્યુઅસ 16મી માર્ચ અમે ચેમ્બર ઓફ કોમર્સના એસપીબી હોલમાં કરી રહ્યા છે, સવારે 10 થી 1. 18મી માર્ચે જીવન ભારતી સ્કૂલના ઓડિટોરિયમમાં રાત્રે 8 થી 11 કરી રહ્યા છે, અને 9મી માર્ચે સરદાર સ્મૃતિ ભવન વરાછા અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ઇવનિંગમાં 8 થી 11. સો આ ટોટલી ફ્રી છે, બટ રજિસ્ટ્રેશન કમ્પલસરી છે, જેથી બેસ્ટ ઓફ બેસ્ટ રિઝલ્ટ અમે સુરતની જનતાને આપી શકીએ. સુરતના લોકોને શું મેસેજ પાઠવવા માંગુ? સુરતના લોકોને એટલું જ કહેવું કે જ્યારે હેમાની મેમ જેવા લાઈફ કોચ સ્પીકર્સ આપના આંગણે આવ્યા છે, તો આપ અચૂકથી એકવાર એમને સાંભળવા એમાં પધારજો.